નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત 87 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 24 કલાકની છે ભારેથી અતિ ભારે 24 કલાક સુધી વરસાદ પડી શકે છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં રેડ એલર્ટ છે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી, જામનગર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં યેલો એલર્ટ છે। ગીર સોમનાથ, દીવ, મહીસાગરમાં યેલો એલર્ટ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ યેલો એલર્ટ છે। નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં યેલો એલર્ટ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યેલો એલર્ટ છે। जो डिप्रेशन था अभी ऑयल मार्क लो प्रेशर बन गया है। अभी इसका जो लोकेशन है दक्षिण पूर्व राजस्थान और आसपास के क्षेत्र में स्थित है। इसके साथ जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वो वर्टिकली 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है। मानसून ट्रफ अभी जो ऑयल मार्क लो प्रेशर बना हुआ है वहां से लेकर सिद्धि, देहरी, मंदार पूर्वी दिशा में मणिपुर तक विस्तृत है। एक ट्रफ बने हुए हैं जो ऑयल मार्क लो प्रेशर का साइक्लोनिक सर्कुलेशन है वहां से लेकर बिहार तक, नॉर्थ ईस्ट बिहार तक विस्तृत है। તો અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ। વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે। સિંગરવાના રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા છે। રોડ પર પાણી ભરાતા ખાડાઓમાં વાહનો અટવાયા છે। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ યથાવત રહે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। તંત્ર દ્વારા કામગીરી કરવાના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હજુ પણ જે આફત છે તે ખતમ નથી થઈ। અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક રસ્તાઓ પર હજુ પણ પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે। સિંગરવા વિસ્તાર છે અને સિંગરવા વિસ્તારમાં હજુ પણ જે રોડ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે તંત્ર દ્વારા જે પાણી નિકાલની વાતો કરવામાં આવી હતી તેના ઉપર જે તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ પાણી જે રોડ ઉપર ભરાયું છે અને તેની અંદર રોડ ઉપર ખાડા પણ પડેલા છે। જ્યારે અહીંયાથી વાહન પસાર થાય અને ત્યારે વાહન છે તે સીધું જે ખાડામાં ખાબકે છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે। કેટલી મુશ્કેલી થાય છે? કેટલી મુશ્કેલી થાય છે? હવે તો શું કરીએ, હવે તો થશે, બધી જગ્યા છે ખાડા પણ છે રોડ ઉપર, હા, કાળા પાણી તો છે। એટલે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય ત્યારે રોડ ઉપર, કારણ કે ખાડા એટલા ઊંડા છે અને તેમાં સીધા જે વાહનો હોય છે તે રીતસરના પછડાય છે। વાહનોને પણ નુકસાન થાય છે અને તેના જ કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ અહીંયા હજુ તંત્ર કામગીરી કરવા માટે પહોંચ્યું નથી અને તેના જ કારણે રોડ ઉપર હજુ પણ પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મુશ્કેલી સાહેબ કે બાળકોને સ્કૂલે જવા માટે બી બહુ હેરાન થવા, અમે ધંધા મહેનતે જવા માટે હેરાન થઈએ છીએ અને પાણી એસી ઉતરતું જ નથી। અને જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ અમારી હોય છે દર વર્ષે એના બધા ખાડા કપચા બધા ભરાઈ જાય છે। છોકરાઓને સ્કૂલે પણ જવાની તકલીફો, ધંધે મહેનત જવાની તકલીફો છે બહુ જ, અને હદ વગરની જ। કોર્પોરેશનને રજૂઆત તો કરી છે પણ હજુ કોઈ આવતા જ નથી ને આ કોઈ સગવડ જ નહીં થતી અહીં કરી। अब जैसा है देख रहे हैं, रोड पर गड्ढे भी है, गड्ढे तो है ही ना, बाइक भी गड्ढे में गिरती है वो तो। कितना डर लगता है? डर तो लगेगा ही ना, अभी गटर में चली जाए बाइक तो फिर क्या होगा। पहली बार है कि हर बार यहाँ पे ऐसा होता है? अभी मैं तो पहली बार ही देख रहा हूँ, अब आगे क्या था वो पता नहीं है। તો બોટાદથી મહત્વના સમાચારની વાત કરીએ। નાગરેશની ભાદર નદીમાં પૂરનું દ્રશ્ય સર્જાયું છે। ઉપરવાસના ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમવાર ભાદર નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયો છે। નાગનેશ પંથકમાં સતત વરસાદ યથાવત છે। તો પાટણથી વાત કરીએ। 1 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ નોંધાયો છે। પાટણ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। કાળા વાદળોથી બપોરે અંધારપટ છવાયો હતો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું।
મુખ્ય માર્ગો અને સોસાયટીઓ જળમગ્ન બની છે. કમર અને ઢીચણસમાં પાણી ભરાયા છે. છોટાઉદેપુરથી વાત કરીએ. સંખેડામાં કરોડોના રોડનું ધોવાણ થયું છે. રૂપિયા 121 લાખના રોડની માટી છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે. પહેલા વરસાદમાં રોડની સાઈડની માટી ધોવાઈ ગઈ છે. બંને નાળા વચ્ચેની માટી ધોવાઈ ગઈ છે. સ્લેબની બાજુમાં માટી છે તે પણ બેસી ગઈ છે. તો નર્મદાથી વાત કરીએ. કરજણ ડેમમાં પાણીની આવક છે તે ઘટી છે. રૂલ લેવલ જાળવવા ગેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગેટ નંબર 4 સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે ગેટ નંબર 3 છે તે ખોલવામાં આવ્યો છે. ગેટ નંબર 2, 3, 5, 6 2 મીટર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો નર્મદાથી વાત કરીએ. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ડેમની સપાટી હવે 130.91 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 1.06 મીટર વધારો નોંધાયો છે. ડેમમાં 67,704 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો કચ્છથી વાત કરીએ. રુદ્રમાતા ડેમમાં નવા નીરની આવક શરૂ છે. સારા વરસાદથી ડેમમાં પાણીની આવક છે તે સતત વધી રહી છે. જળસ્તર વધતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. વધુ વરસાદથી જળ સપાટીમાં વધારો નોંધાયો છે. તો ખેડાથી વાત કરીએ. ડાકોરનું પવિત્ર ગોમતી તળાવ હાલ ઓવરફ્લો થયું છે. માખણીયા આરાથી પાણી ઓવરફ્લો થયું છે. ઓવરફ્લો પાણી શેઢી નદીમાં વળ્યું નથી. વેરાઈ માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. નાની ભાગોળમાં પણ પાણી ભરાયા છે. કેવડેશ્વર મહાદેવ વિસ્તારમાં પણ પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરથી વાત કરીએ. મહુવા તાલુકા પંચાયતમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશન પરિસર પણ જળમગ્ન બન્યું છે. તાલુકા પંચાયત પરિસરમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હાલ સવાલો છે તે પણ આવી રહ્યા છે. મહુવા નગરપાલિકામાં ચૂંટાયેલા નવા નેતાઓ ગોત્યા જડતા નથી. કોઈ નેતાઓ ગંભીર પરિસ્થિતિ ક્યાં નિર્માણ થઈ છે, ક્યાં તકલીફ છે, એની કોઈ પરિસ્થિતિનું અવલોકન કરવા પણ પોતાની રીતે નીકળતા નથી અને પ્રજાઓ એકદમ હેરાન થાય છે. અને બાળકો, સ્ત્રીઓ ખૂબ જ પરેશાન થાય છે. પોતાના કામ કરાવવા માટે રિક્ષા ભાડું આપીને કચેરીઓ સુધી જવું પડે છે અને કચેરી સુધી રિક્ષા ભાડું ચૂકવીને આવે તો પણ ગોઠણસમા પાણીમાં કપડાં ઊંચા કરીને કચેરીના દાદરા ચડવા પડે છે. અને નગરસેવકો આ બાબતમાં કોઈ રૂબરૂ મુલાકાત લઈ એનું નિરાકરણ કરવા માટેના કોઈ પગલાં મહુવા નગરપાલિકા દ્વારા લેવામાં આવતા. સુરતની વાત કરીએ. ઉધના ધારાસભ્યનું તંત્ર સામે આક્રમક વલણ સામે આવ્યું છે. પ્રજાના પ્રશ્ને તંત્ર પાસેથી જવાબ માંગી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી અંગે 22 મુદ્દે જવાબ છે તે ધારાસભ્ય દ્વારા માંગવામાં આવ્યો છે. ભેદવાડ ખાડીની સફાઈ અંગે તાત્કાલિક માંગ કરાઈ છે. ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહીની માંગ પણ તેઓએ ઉચ્ચારી છે. હાલ વાત કરીએ તો ધારાસભ્ય છે તે કડક વલણ અપનાવી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકો સામે કડક કાર્યવાહીની તેઓએ માંગ કરી છે. અંદાજે જનતાના 22 મુદ્દે તેઓએ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી છે. ગટરમાં રસાયણ છોડતા એકમો સામે કાર્યવાહી કરવાનું તેઓએ કહ્યું છે. પ્રજા જે પ્રશ્નોથી લડી રહી છે તે પ્રશ્નોની તેઓએ આગળ હાકલ કરી છે. તેઓએ કડક વલણ અપનાવ્યું છે. ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પાસે તેને જવાબ માંગ્યો છે. કાગળ નહીં મેદાનમાં પરિણામ દેખાય તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. ભેદવાડ ખાડીની સફાઈ અંગે તેઓએ તાત્કાલિક માંગ કરી છે. તેઓએ કીધું છે કે ખાડીની સફાઈ અંગે તાત્કાલિક કોઈ જવાબ નહીં, કાર્યવાહી કરવામાં આવે. તો હાલ આપણી સાથે સમગ્ર મામલે સંવાદદાતા દીપક રાય છે તે સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, જે રીતે ધારાસભ્ય છે તે કડક વલણ અપનાવી રહ્યા છે અને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી રહ્યા છે 22 મુદ્દે, શું છે વધુ વિગતો? બિલકુલ વાત કરીએ જે સુરત શહેરમાં હાલ જે તમામ વિસ્તારો ખાડી પૂર છે ઇજાગ્રસ્ત છે તે લઈને ખાસ કરીને
જે ઉધના વિસ્તારમાં જે કૃષ્ણાનગર છે અને જે ગાંધાનગર છે તેમાં વિસ્તારમાં પાણી ભરાઈ જતો હોય, નાસીનગરમાં પાણી ભરાઈ જતો હોય, તે લઈને જે ઉધનાના ધારાસભ્ય છે હવે એક્શન મોડમાં આવ્યો છે અને ખાસ કરીને જે અધિકારીઓને ફટકાર લગાવ્યો છે. આપણી જોડે ધારાસભ્ય છે, એમની જોડે વાત કરશું. શું કહેશો મનુભાઈ, શું વાત થઈ અને ખાસ કરીને જે હિસાબે જે અધિકારીઓ છે એમની જોડે શું ફટકાર લગાવવામાં? આજે અમારી સંકલન હતી અને સંકલન કોર્પોરેશનની મહાનગરપાલિકાના કમિશનર જોડે અમારી સંકલન હતી અને એ સંકલનની અંદર અમારો આ એક જ મુદ્દો હતો કે સુરતની રૈયત જે છે, સુરતના જે પરિવારો છે, એ લોકોને ખાડી પૂરતી કાંઈ પણ કોઈ તકલીફ ન પડે, આ ટાઈપનો એક એક્શન પ્લાન કરવો જોઈએ અને એ એક્શન પ્લાનની અંદર આ લોકોની આ ખાડીની એ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ કે આવનારા વર્ષ સુધી આની અંદર ક્યાંય પણ આવા ખાડીના પૂર ના આવે ને પૂર આવે પાણીની અંદર આ લોકોને આનાથી તકલીફ યા દહેશત કે તકલીફ ન પડે. એના માટેની નક્કર પરિણામ લક્ષી યોજના બને, નક્કર પરિણામ લક્ષી આપણે કામ કરી શકીએ. અધિકારી જે છે, અધિકારી કાગળ ઉપર કામ કરે એ નહીં ચાલે. અધિકારીને એક જ કરવાનું આવે છે કે ચોક્કસ કામ તરફ જાઓ અને વાત કરવાથી નહીં, આ તો પેપર વર્ક કરવાથી નહીં, નક્કર કામ સાથે આગળ વધો અને સુરતની જનતા, સુરતના રૈયત, સુરતના લોકોને આ મુશ્કેલીમાંથી આપણે બહાર કાઢવાનો સતત કાયમી આનો ચોક્કસ નિર્ણય લેવા માટેની દિશામાં આપણે આગળ જવું જોઈએ. વાત કરીએ જે હિસાબે ખાસ કરીને જે ભેદવાળ ખાડી છે જે આપણા વિસ્તારમાં આવે છે, તેના બહાર જે કેટલાક કંપનીમાંથી કેમિકલ વાળી પાણી પણ આવે છે, તે લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. આજે જ અમારી સંકલનમાં આ જ વિષય ઉપર ચર્ચા કરી હતી કે જ્યારે જીપીસીબીના અધિકારીઓ હતા અને એક બાજુ કોર્પોરેશનના અધિકારીઓ હતા. અમે કોર્પોરેશનના અધિકારીઓને એમ કીધું કે ભાઈ આ જે તપેલા ડેંગો છે એ નાના નાના યુનિટોની અંદર વેચાયેલા છે અને એ યુનિટો અત્યારે લગભગ મારા ઉધના વિધાનસભાની અંદર 200 થી વધારે આ યુનિટો છે. લિંબાયત ઝોનની અંદર લગભગ 500 જેવા યુનિટો છે. આ બધા યુનિટોમાંથી જો કલર વાળું, કેમિકલ વાળું પાણી જે છે એ ગટર દ્વારા યા તો વરસાદી પાણીની ગટર દ્વારા જયારે ખાડીમાં જાય છે તો એનાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર બહુ ખોટી અસર પડે છે. એટલે જીપીસીબી અને કોર્પોરેશન, જીપીસીબી એક સમય એવું કહેશે કે અમારામાં નથી આવતું, કોર્પોરેશન એમ કે ભાઈ અમારામાં નથી આવતું તો આવે છે. એટલે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જીપીસીબી, કોર્પોરેશન અને સાથે બેસીને આનો એ ટાઈપનો એક રસ્તો કાઢવો જોઈએ કે નાના ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ બી કરી શકે અને આ ટ્રીટેડ કરીને પાણીને ટ્રીટેડ કરી અને પછી ખાડીમાં જો છોડવામાં આવે એમાં નાનો મોટો થોડો ઘણો ખર્ચો થતો હશે કદાચ, પણ એ ખર્ચો કદાચ એક નાનો ઉદ્યોગકાર બેર કરી શકશે. પણ એના એ નહીં કરીને જે પાણી ગટરમાં છોડવાનું યા તો પેલા ખાડીમાં છોડવાનું કલર વાળું પાણી લોકોના પીવામાં આવે અને સ્વાસ્થ્ય સાથે જયારે છેડા થાય એ છેડાની સામે કદાચ 25 લાખ રૂપિયાનો ખર્ચ, 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડશે તો ઉદ્યોગને પોસાશે, પણ ઉદ્યોગ બી ચાલશે અને સ્વાસ્થ્ય સાથેની જે તકલીફ છે, જે ખાડીમાં પાણી કલર વાળું છોડવાનું છે, કેમિકલ યુક્ત પાણી છોડવાનું છે, એનો બી અંત આવશે, એનામાં બી એક સુધારો આવશે અને આ સુરતની અંદર જ્યારે બી ઓક્સિજન જ્યારે બી આ જીપીસીબી અને પર્યાવરણની બાબતમાં જે પર્યાવરણમાં આપણે કદાચ પાછળ હશું તો એની પણ એક સુધારો આવશે. ખાસ કરીને વાત કરીએ જે અધિકારીઓ અને જીપીસીબી અને એસએમસીના અધિકારીઓને એકબીજાને લીમડા પીપળા અને પોકર રમવાને કારણે લોકો હેરાન પરેશાન થાય છે. તો કશે ને કશે એમને શું લાગે છે જીપીસીબી અને મહાનગરપાલિકા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવા નથી માંગતી? આગળ બી આ વાત કરી છે કે જીપીસીબી પોતાની વાત મૂકે છે, કોર્પોરેશન પોતાની વાત મૂકે છે, બંને અધિકારીઓ એકબીજાની વાતમાં સંમત નથી થતા. મારે એ લોકોને આજે સંકલનમાં એ જ કહેવાનું થયું અને આપણે કમિશનર, સુરતના કમિશનર શ્રીએ બી એ જ કીધું કે આપણે બધા જ ભેગા થઈને આ પ્રદૂષણ વાળું જે પાણી આવે છે, પાણી ઓકે છે, વાયુ પ્રદૂષણ થાય છે યા તો વોટર પ્રદૂષણ થાય છે, આ બધાના ઉપર કેવી રીતે આપણે કામ કરી શકીએ, ઉદ્યોગો બી ચાલે, ઉદ્યોગોને તકલીફ ના પડે અને અહીંયાની રૈયતને, અહીંયાના લોકોને, અહીંયાના પરિવારોને બી તકલીફ ના પડે, એ વિષય ઉપર આપણે હવે પેપર ઉપર નહીં પણ નક્કર કામ કરીને આ યોજનાને અમલમાં ખાસ કરીને વાત કરીએ કે એ જ મહિનામાં 3 વખત ખાડીપુર આવી ચૂક્યું છે. તે શું લાગે છે કોની આમાં બેદરકારી હશે? વરસાદ આવવો એ મેઘમહેર છે, એ કુદરતનો એક કહેર છે.
તો કુદરતની આવેલી આફતને આપણે ક્યાંય રોકી શકતા નથી, પણ એને કેવી રીતે એ આફતને અવસરમાં કેવી રીતે પરિણામ્યું. આપણે અહીંયા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમનો એક જ મંત્ર હતો કે ક્યારે પણ આફત આવે તો આફતથી ડરવું નહીં, આફતને અવસરમાં કેવી રીતે પલટવી એ આપણે આપણા આજના વડાપ્રધાન શ્રી જોડેથી આપણે ઘણું બધું શીખ્યા છીએ. અને એ રીતે સુરતી ક્યારે પણ પાછો નથી પડવાનો. આ અધિકારીઓ બંને જણા છે, એમની સાથે અમે પણ સાથે રહીશું, અમારા કોર્પોરેટરો સાથે રહેશે, અને આમ લોકો જે છે નાની મોટા સંસ્થાઓ છે, જે એ સંસ્થાઓ છે એ પણ સાથે રહી અને આ કામમાં જોડાશે. અને મને લાગે છે કે જો જેની પાસે ઈચ્છા શક્તિ છે તો ઈચ્છા શક્તિ જો આ કામ આગળ વધારીશું તો ચોક્કસ આની અંદર આપણે રિઝલ્ટ મળશે. સીધી બિલકુલ વાત છે. આ તો ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ જેમને કીધું છે કે જે આપણે હપ્તામાં અવસર રોજીને આ જે ખાડી પોરાવે છે અને નિકાલ લાવવો છે, અને ખાસ કરીને જે હિસાબે જીપીસીપી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને જે ફટકાર પણ લગાવ્યા છે, એ ખાસ કરીને જે હિસાબે ખાડીમાં કલર વાળી પાણી આવે છે તેના કારણે કેટલા જે રોગચાળા ફાટવાનો ડર હોય છે, અને ખાસ કરીને જે વિસ્તારમાં આ રોગચાળા હોય છે એના જે કલર વાળી પાણી આવે છે તેનાથી કશે ને કશે લોકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે. તે વાત જે સ્થાનિક એમએલએ સુધી મૂક્યું છે. એમએલએ છે જે ઉગ્ર છે, જે આજે સંકલનમાં અધિકારી અને જે કર્મચારી છે એમને ફટકાર પણ લગાવવામાં આવ્યું છે. જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર આપનો. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ. ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લોની તૈયારીમાં દેખાઈ રહ્યો છે. ઉપરવાસના ભારે વરસાદથી પાણીની આવક છે તે સતત વધી રહી છે. ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પર છે. પ્રાંત અધિકારી ડેમ પર દોડી આવ્યા છે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સુરેન્દ્રનગરથી વાત કરીએ. નાના કેરાળા નજીક 5 લોકો છે તે ફસાયા છે તેવી ઘટના સામે આવી છે. ખેતરમાં પાણી વચ્ચે 5 લોકો ફસાણા હતા. 6 મહિનાનું બાળક પણ પાણીમાં ફસાયું હતું. પ્રાંત અધિકારીની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. હોડીઓથી 5 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરથી વાત કરીએ. લીંબડી શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. મુખ્ય ગેટથી બસ સ્ટેન્ડ સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ધીમો પડ્યો છે, ક્યાંક પ્રભાવિત થયો છે. વરસાદી પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરથી વાત કરીએ. ધ્રાંગધ્રામાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. 2 દિવસમાં ધ્રાંગધ્રામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રામાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. અનેક ગ્રામ્ય માર્ગો સંપૂર્ણપણે જળમગ્ન થયા છે. તો વલસાડથી મહત્વના સમાચારની વાત કરીએ. ધોધમાર વરસાદથી જર્જરિત ઇમારતોનો ખતરો છે તે સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડની 2 ઇમારતોનો સ્લેબ તૂટી પડ્યો છે. બિલ્ડિંગ નંબર 2 અને 6 માં સમગ્ર ઘટના બની છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જર્જરિત ઇમારતોને લઈને તંત્ર છે તેને રજૂઆત કરવામાં આવી છે. બિલ્ડિંગ છે એનો આખો પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઘણા વર્ષોથી જ્યારથી બનેલું છે ત્યારથી જર્જરિત હાલતમાં જ છે. અને અમે એમ કહી સરકારને ઘણા વખતથી અમારી રજૂઆતો છે, મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆતો કરી છે કે આને જલ્દીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક આસિયાનું જઈ રહ્યું છે તો એને જલ્દીથી રીડેવલપ કરવા માટે મારી. જૂનું હાઉસિંગ બોર્ડ જે આશરે 30 થી 35 વર્ષ પહેલાં બનાવવામાં આવેલું હતું, એ હાલમાં જે મકાનો છે એ ખૂબ જ જર્જરિત થઈ ગયા. સરકારશ્રી દ્વારા જ મકાન બનાવવામાં હતા અને એ હાલમાં ખૂબ જ ગંભીર હાલત એમ કહેવા જાય ને તો એમાંથી એક બિલ્ડિંગ 2 નંબરનું બિલ્ડિંગ છે એ ધરાશાયી થયું છે. ખાસ કરીને એટલું સારું થયું કે એમાં કોઈ રહેતા ન હતા. સરકારશ્રીની સૂચના તો હતી જ કે આ મકાનો ખાલી કરવાના, પણ અમુક જે માલિકો છે એ ખાલી કરતા ન હતા.
સુરતથી વાત કરીએ, પલસાણામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બલેશ્વરનું રાજહંસ ટેક્સ પાર્ક પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયું છે. ટેક્સ પાર્કમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તંત્રના આદેશથી 80 કારખાનાને બંધ કરવામાં આવ્યા છે. હજારો કામદારો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો છોટાઉદેપુરથી વાત કરીએ, જોજવાડ બંધ પર જોખમી સેલ્ફી લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ભારે પાણી વચ્ચે યુવકો જોખમી રીતે ઊભા છે. તંત્રની અપીલ છતાં જોખમી સેલ્ફીના સ્ટન્ટ છે તે યથાવત રહ્યા છે. જીવના જોખમે સેલ્ફી લેવા લોકો પહોંચી રહ્યા છે. કોઈ પણ સમયે દુર્ઘટનાથી ભીતિની ચિંતા પણ સેવાઈ રહી છે. આગળ વાત કરીએ, સિદ્ધપુર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે ગાજવીજથી વરસાદ છે તેની એન્ટ્રી થઈ છે. 3 દિવસના બફારા બાદ રાહત મળી છે. લાંબા વિરામ બાદ ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભારે વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે. તો બનાસકાંઠાથી વાત કરીએ, વડગામના જલોત્રામાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જલોત્રા ગામમાં ચારેકોર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વણસોલ ઘોડિયાલ પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો દાહોદથી વાત કરીએ, સિંગવડની કબૂતરી નદીમાં પ્રથમ નીર આવ્યા છે. ભમરેચી માતા મંદિર પાસે પુલ છે તે ડૂબ્યો છે. પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું છે. પુલ પર પાણી ફરી વળતા રસ્તાને હાલ બંધ કરવામાં આવ્યો છે. રણધીકપુર પોલીસે અવરજવર પર રોક લગાવી છે. વાત કરીએ, ભમરેચી માતા મંદિરે છે તે પુલ ડૂબ્યો છે. પુલ પર પાણી ફરતા હાલ રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે. અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ લેવા માટે તંત્ર છે તે અપીલ કરી રહ્યું છે. રણધીકપુર પોલીસ છે તે યુદ્ધના ધોરણે કામગીરીમાં જોડાઈ ચૂકી છે અને રોડ બંધ કર્યો છે. તો સાબરકાંઠાથી વાત કરીએ, જિલ્લામાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે. તલોદમાં સૌથી વધુ 7.32 ઇંચ વરસાદ નોંધાયો છે. તલોદ પ્રાંતિજ વચ્ચે ખારી નદી બે કાંઠે વહી રહી છે. ખારી નદીમાં નવા નીર આવતા ખેડૂતો પણ ખુશાલ જોવા મળ્યા છે. વરસાદને પગલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મોરબીથી વાત કરીએ, સામાકાંઠાની અંદાજે 15 થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આખો વિસ્તાર જાણે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરી વિસ્તારમાં ટ્રેક્ટરનો સહારો પણ લોકો લઈ રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસતા રસોઈની પણ હાલ મુશ્કેલી પડી રહી છે. પાવન પાર્ક શહેરી નંબર 1 12 વાગ્યાનું આજ પરિસ્થિતિ છે. ધીમે ધીમે ઘરમાં બહુ વધુ વરસાદ પાણી થાય છે. જ્યારે મત જોતા હોય ત્યારે બધા આવી જાય કે અમે મત દેવો, અમને દેજો. અત્યારે તો કોઈ કઈ દેખાતું નથી. એક કોઈ નાગરિક નથી મહાનગરપાલિકાની એક ગાડી આવી કે સિચ્યુએશન તો જોવે ને. અને આખી આ પરિસ્થિતિ સામેની 3 સોસાયટીનું પાણી રોડ ઉપર આવે છે. એની હિસાબે અમારા શેરીનું પાણી જઈ નથી શકતું. એની હિસાબે અમારા બધાના ઘરમાં પાણી ઘરે છે. આ તો અમારે તો ઓછું છે. હજી અમારી શેરી બીજી પાછળ રહી એમાં લોકોના ઘરમાં અડધા અંગ ડૂબી જાય એટલા પાણી. અમારા ઘરમાં અત્યારે પરિસ્થિતિ નીચે બેસવા જેવું નથી. અમે જઈમાં છીએ ઊભો ઈ કોક બનાવીને અમને દઈ ગયા ત્યારે અમે જમી શક્યા છીએ. બાકી બધું અમારું પલળે એવી સિચ્યુએશન થઈ ગઈ છે. નીચેથી બધો સામાન અમે આડાહરો કરી નાખ્યો છે. હવે અત્યારે કદાચ આખો દિવસ આખી રાત આમનામ આવે તો અમારે ત્યાં ઊભા જ કાઢવાની છે. તંત્ર વિશે શું વિચાર? તંત્રને તો શું કહું, તંત્રને જોવા આવું નથી. મત જોતા હોય ત્યારે હાથ જોડીને આવે છે, અમને દેજો. હવે અત્યારે બધા સુઈ ગયા હશે. કમલા પાર્ક, ગીતા પાર્ક અને ઋષિકેશ વિદ્યાલય રિયાતનગરમાં કાયમ માટેની સમસ્યા છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે ગોઠણદૂત પાણી આ વિસ્તારમાં તમને ગમે ત્યારે જોવા મળશે. ગમે ત્યારે 3 થી 4 ઇંચની કેપેસિટી છે એરિયાની. 4 ઇંચથી વધુ વરસાદ પડે ગોઠણદૂત પાણી અહીંયા ભરાઈ જાય છે. કાયમ માટેની સમસ્યા છે. અત્યારે શું પરિસ્થિતિ છે ઘરોમાં પાણી? અત્યારે તમે 5 સોસાયટીમાં આટા મારી આવો. બધી સોસાયટીમાં અંદર રસોઈ કરી શકે પોઝિશન. અત્યારે આપણે ઊભા છે તે પાવન પાર્ક આપણે ચક્કર વાળો મેઇન રોડ ગણાય, ચક્કર રોડ. અને અહીંયા બંને બાજુ
થઈ અને લગભગ 10 થી 12 સોસાયટીઓ છે, જે પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલા પાર્ક, સૂર્ય કીર્તિ, નિત્યાનંદ અને નીલકંઠ એવી, અને આ મેઇન રોડ ઉપર અત્યારે આ પાણીની અંદર અમે આટલા પાણીમાં ઊભા છે. તંત્રએ આમાં પ્રી મોન્સૂન કામગીરી શું કરેલી છે ને એ આ સ્પષ્ટ દેખાઈ આવે છે. અમારે તો આશા ઈ જ છે કે આ વહેલી તકે પાણી ઘરની અંદર, અત્યારે પાવન પાર્ક ની અંદર મોટરથી ઘરમાંથી પાણી કાઢે છે. તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. એક નાનકડા વિરામ બાદ નિહાળીશું સૌરાષ્ટ્ર સુરત. નમસ્કાર.